नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ચોથી ગાથા અને સળંગ ગાથા 130 ત્યાં સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ બીજા અધિકારની પાંચમી ગાથા એટલે કે સળંગ ગાથા 131 અને ગાથા 132 એટલે બીજા અધિકારની ગાથા છઠ્ઠી એનો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. ગાથા 131 એના ઉपोद्घातમાં કહે છે कि आगे मोक्ष अनंत सुख देने वाला है, इसको दृष्टांत के द्वारा दृढ़ करते हैं. गाथा 131 उत्तमं सुखं न ददाति यदि उत्तमो मोक्षो न भवति ततः किम इच्छन्ति बंधनै बद्धा पशवोऽपि तमेव. આ ગાથાના અન્વયાર્થમાં કહે છે કે यदि मोक्षः उत्तमं सुखम न ददाति, जो मोक्ष उत्तम सुख को न देवे तो उत्तम न भवति, उत्तम नहीं होवे, और जो मोक्ष उत्तम ही न होवे ततः बंधनै बद्धा पशवो अपि तमेव किम इच्छन्ति, तो बंधनों से बंधे पशु भी उस मोक्ष की ही क्यों इच्छा करे. શું કહે છે कि जो मोक्ष उत्तम सुख को न देता है, न देने वाला है, तो उत्तम नहीं होने से, अगर वो सुख उत्तम नहीं होए तो मोक्ष उत्तम ही न होए, तो फिर बंधन से बंधे पशु भी मुक्ति की इच्छा क्यों करते हैं. पशु को भी मुक्ति की इच्छा है, उसको भी बंधन से मुक्त होना है. तो इसके पर से दृष्टांत से कहना ये चाहते हैं कि जीव कर्म बंध से युक्त है, तो कर्म बंध से मुक्ति को क्यों न इच्छे. गुजरातीમાં ગાથા લઈએ. બીજા અધિકારની પાંચમી ગાથા. અહીંયા આ ગુજરાતીમાં સળંગ નંબર આપ્યા નથી. ગાથા 5 એટલે કે સળંગ ગાથા નંબર 131. मोक्ष न दे सुख श्रेष्ठ जो, ते नहीं श्रेष्ठ गणाय, तो पशु पण बंधायला બંધ મુક્તિ કેમ ચાહાય. એના અર્થમાં કહે છે કે જો મોક્ષ જીવને સર્વોત્તમ સુખ આપવા સમર્થ થતો ન હોય, એટલે કે મોક્ષ દ્વારા સર્વોત્તમ સુખની પ્રાપ્તિ ન થતી હોય, અથવા પોતે સર્વોત્તમ ન હોય, એટલે મોક્ષ સર્વોત્તમ ન હોય, તો બંધનોથી બંધાયેલા પશુઓ પણ તે મોક્ષ એટલે છુટકારાને શા માટે ઈચ્છે છે. કોઈ બંધનને ઈચ્છતું નથી, પશુ પણ બંધનને ઈચ્છતા નથી, તો આ આત્મા આ કર્મ બંધને શું ઈચ્છે છે. બીજી રીતે વિચાર કરીએ તો હું કઈ કર્મ બંધને ઈચ્છું છું કે કર્મ બંધથી મુક્તિને ઈચ્છું છું. કોઈ કર્મ બંધને ઈચ્છતું નથી, બધા મુક્તિને જ ઈચ્છે છે. એટલે મોક્ષ છે તે સર્વોત્તમ છે.
અને સર્વોત્તમ સુખ આપવામાં એ સમર્થ છે. અહીંયા આગળ કહે છે કે બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. મોક્ષ એટલે મુક્તિ છે. સર્વ વિભાવ ભાવથી, કસાય ભાવથી, સર્વ કર્મથી પૂર્ણપણે મુક્ત દશા તે મોક્ષ છે. એ નાસ્તિકી કથન છે અને અસ્થિપૂર્વક કહીએ તો પોતાના પૂર્ણ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનું પોતાને પ્રાપ્ત થવું, એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થવી અને ભવના ભ્રમણ હવે ન થવા, એવી શરીર રહિત દશા તે મોક્ષ છે. અહીંયા આગળ કહે છે કે બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. મોક્ષ એટલે બંધનથી છુટકારો. બંધાયેલા પશુઓ પણ છૂટવાને ઈચ્છે છે. એ સામાન્ય બંધનના અભાવથી પણ પશુઓ સુખી થાય છે. પશુને બાંધેલું હોય ને છોડીએ તો એને પણ સાતા અનુભવાય છે, શાંતિ અનુભવાય છે, સુખ લાગે છે. તો સર્વથા કર્મ બંધનના અભાવથી જ્ઞાનીજનો પરમ સુખી થાય એમાં આશ્ચર્ય શું છે? સર્વથા કર્મ બંધનના અભાવથી સર્વથા કર્મ બંધન છૂટી જાય તો જ્ઞાનીજનો પરમ સુખી થાય. જો અહીંયા જ્ઞાનીજનો એમ લીધું છે કેમ કે અજ્ઞાનીને તો એનું ભાન નથી. અજ્ઞાનીને તો ભાન નથી કે ખરેખર એ કર્મ બંધને કારણે દુઃખી છે, એનું એને ભાન નથી. કેમ કે ક્યાંક અનુકૂળતા હોય ને એટલે એ અનુકૂળતામાં અને કર્મના એવા ઉદયો વર્તતા હોય તો એમાં એવો અટવાઈ ગયો હોય કે એને કર્મ રહિત દશામાં શાશ્વત સુખ, શાંતિ, આનંદની જે અનુભૂતિ થાય છે એનું એને કાંઈ ભાન હોતું નથી. એટલે અહીંયા જ્ઞાનીજનની વાત લીધી છે. અહીંયા જ્ઞાનીજનની વાત લીધી છે. શું કહે છે કે એ સામાન્ય બંધનના અભાવથી પણ પશુઓ સુખી થાય છે. તો સર્વથા કર્મ બંધનના અભાવથી જ્ઞાનીજનો પરમ સુખી થાય એમાં આશ્ચર્ય શું છે? કે એમાં કોઈ આશ્ચર્ય નથી. માટે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ સ્વરૂપ અનંત સુખનું કારણ મોક્ષ, જે આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, તે જ આદરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. તેથી જ્ઞાની પુરુષો મોક્ષને અત્યંતપણે ઈચ્છે છે. આ પાંચમી ગાથા થઈ. તે પછીથી છઠ્ઠી ગાથા છે. छठी गाथाना उपोद्घात में अहियां कहे छे कि आगे बतलाते हैं जो मोक्ष में अधिक गुणों का समूह नहीं होता तो मोक्ष को तीन लोग अपने मस्तक पर क्यों रखता? मोक्ष में अधिक गुण है इसलिए तीन लोग उसे मस्तक पर रखते हैं. सिद्धशिला लोकना अग्रस्थाने छे ने अने त्यां सिद्ध विराजमान होय छे ने एटले ए अपेक्षाथी अहींया वात लेवामां आवी छे. गाथा 6 सळंग गाथा 132. अन्यद अदि जगतोपि अधिकतर गुण गण तस्य न भवति ततः त्रिलोकपि किं धरति निजशिर उपरि तमेव. बीजा अधिकारनी छठी गाथा अने सळंग गाथा 132 एना अन्वयार्थमां कहे छे के अन्यद अदि जगतः अपि अधिकतरः गुण गणः. फिर जो सब लोक से भी बहुत ज्यादा गुणों का समूह तस्य न भवति ततः त्रिलोक अपि उस मोक्ष में नहीं होता तो तीनों ही लोक निज शीर्षि उपरि तमेव
किम धरती अपने मस्तक के ऊपर उसी मोक्ष को क्यों रखते। શું કહે છે, फिर जो सब लोक से भी बहुत ज्यादा गुणों का समूह उस मोक्ष में नहीं होता, तो तीनों ही लोक अपने मस्तक के ऊपर उसी मोक्ष को क्यों रखते। मोक्ष गुणों का समूह बहुत ज्यादा है, इसलिए तीनों लोग उसे अपने मस्तक के ऊपर रखते हैं, એમ કહેવું છે। ગુજરાતીમાં ગાથા લઈએ। વળી વિશ્વથી અધિક જો ગુણ ગણ ત્યાન તમામ, તો ત્રિભુવન નિજ સિર પરે ધરે મોક્ષ શું કામ। વળી જો આ સંસાર કરતા અત્યંત અધિક ગુણોનો સમૂહ તે મોક્ષમાં ન હોય, તો ત્રણ લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધારી રાખત। મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ છે, એનો અર્થ શું કે પ્રગટ ગુણ, જીવને સંસાર પર્યાયમાં જે ગુણ છે એટલે પ્રગટ ગુણ, શક્તિ અપેક્ષાએ તો અનંત ગુણનો પિંડ દરેક જીવ છે, પણ એણે જે પ્રગટ કર્યા છે તે પ્રગટ ગુણની વાત લઈએ તો એ જ્ઞાની ધર્માત્મા છે, તો પણ એને જે ગુણો પ્રગટ થયા છે એ ગુણો કરતા જે મુક્ત દશાને પામ્યા છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામી અને મુક્ત થયા છે, એવા સિદ્ધ ભગવાનને તો અનંત ગુણ પ્રગટ થયા છે। જેટલા ગુણ છે શક્તિ રૂપે હતા એ બધા જ ગુણ કેવળ જ્ઞાન થતા એને પ્રગટ થઈ જાય છે, અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, અને સિદ્ધ ભગવાનને તો પૂર્ણપણે એ અનંત ગુણ પ્રગટ થયા છે। એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહેવું છે કે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ છે, સંસાર કરતા અત્યંત અધિક ગુણનો સમૂહ તે મોક્ષમાં છે। અને જો એમ ન હોય તો પછી ત્રણ લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધારી રાખત। એટલે ખરેખર તો એ સિદ્ધશિલા ઉપર વિરાજમાન જે થાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે એવા સિદ્ધ ભગવાન લોકાકાશના અગ્રસ્થાન ઉપર પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, એટલે એ ત્રણ લોકનું મસ્તક કેમ કહેવાય। ત્રણેય લોકમાં ઉપરનો ભાગ જે છે એટલે એ ત્રણ લોકના ઉપરના ભાગને અહીંયા એ રીતે લેવામાં આવ્યો છે કે ત્રણેય લોકના જીવો બધા એ પોતે પોતાના મસ્તક ઉપર મોક્ષને ધારી રાખે છે। એટલે એક રૂપક છે। ખરેખર તો જીવ કર્મથી મુક્ત થાય છે, કર્મ રહિત થાય છે, કર્મમળથી રહિત થાય છે, પૂર્ણપણે શુદ્ધ દશા પોતે પામે છે, તો એક સમયમાં એ સિદ્ધશિલા ઉપર પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, એટલે કે લોકના અગ્રસ્થાને પોતે ત્યાં સ્થિર થઈ જાય છે। અને એ વાતને અહીંયા બીજી રીતે લેવામાં આવી કે ખરેખર મોક્ષમાં સંસાર પર્યાયમાં જ્ઞાની ધર્મીને પણ જે ગુણોનો ઉઘાડ થયો છે, ગુણ પ્રગટ થયા છે, એના કરતા અનેક ગણા ગુણો એટલે કે પૂર્ણ દશા મોક્ષમાં પ્રગટ થાય છે, એટલે અનંત ગુણો પ્રગટ થયા છે। એટલે કે છે વળી જો આ સંસાર કરતા અત્યંત અધિક ગુણોનો સમૂહ તે મોક્ષમાં ન હોય, તો ત્રણ લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધારી રાખત। એટલે ત્યાં એવા અનંત ગુણો પ્રગટ થયા છે। મોક્ષ લોકના અગ્રભાગે છે, તેમાં સર્વથી અધિક ગુણ ગણ છે, તેથી લોક તેને પોતાના મસ્તકે ધારણ કરી રાખે છે। ઉત્તમ ગુણવાન વસ્તુને જગત મસ્તકે ધારણ કરે છે। ઉત્તમ ગુણવાન વસ્તુને જીવો પોતાના મસ્તક ઉપર ધરે છે ને। મોક્ષ સર્વોત્તમ છે, માટે સૌથી ઉપર છે। મોક્ષમાં અનંત જ્ઞાન આદિ ક્ષાયિક ગુણોની પૂર્ણતા છે, તથા તેની ઉપર કોઈ બીજું સ્થાન નથી।
સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માઓ પોતપોતાના સ્વભાવ સુખનો અનુભવ કરતા અનંતકાળ સુધી ત્યાં વિરાજમાન રહે છે. કોઈ દિવસે ત્યાંથી પાછા આવતા નથી, કારણ કે સંસાર પરિભ્રમણના કારણરૂપ એવા રાગ દ્વેષ આદિ ભાવોનો તેમને સર્વથા અભાવ થઈ ગયો છે. હવે એમને રાગ દ્વેષનું કોઈ કારણ નથી, પોતાના સ્વરૂપમાં તો સ્થિર થયા છે, એટલે હવે એમને કોઈ જન્મ મરણ થતા નથી. એમને ભવનો અંત આવી ગયો છે. રાગ દ્વેષના અભાવમાં અવતાર લેવાનું તેમને કંઈ કારણ રહ્યું નથી. તો આ રીતે 5મી અને 6ઠ્ઠી ગાથા છે. 6ઠ્ઠી ગાથામાં પછી અન્યમાં જે બીજી વાત છે એનો પરિહાર પણ કરવામાં આવ્યો છે. આપણે આવતી વખતે લઈશું. આજે હવે આપણે ગાથા 5 અને 6 પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 4 એના પાન નંબર 43. गाथा 5 ऊपर प्रवचन में गुरुदेव समझावे छे. आगे मोक्ष अनंत सुख का देने वाला है, इसको दृष्टांत से द्वारा दृढ़ करते हैं. जो वो दृष्टांत आपे 5મી गाथा. उत्तम सुख न दे जय उत्तम मुख न हुई. उत्तम सुख न दे जय उत्तम मुख न हुई. तो कहीं छई बंधन બધા પશુય વિસોઈ. દાખલો આપે સાચા. યોગીન્દ્ર દેવ મુનિ દિગંબર મુનિ છે, સંત વનવાસી. દિગંબર સંતો તો વનમાં જ રહેતા હતા. સમજાય છે કાંઈ? શ્વેતાંબર પંથ તો પછી નીકળેલો છે, એમાંથી એ કઈ જૈન દર્શન નથી, જેની વાત છે. દિગંબર મુનિઓ તો જંગલમાં વસતા, આનંદમાં આનંદમાં આનંદમાં. આ યોગીન્દ્ર દેવ જંગલમાં વસતા હતા, એમાં આ શ્લોકો બનાવી દીધા છે. એને મોક્ષનો દૃષ્ટાંત આપતા કેટલી સાદી વાત કરી નાખી છે. જો मोक्ष उत्तम सुख को न देता, जो मोक्ष नाम आत्मा ની परमानंद दशा ये सुख को न देता तो उत्तम नहीं होवे. और जो मोक्ष उत्तम न है तो बंधनों से बंधे पशु भी उस मोक्ष की इच्छा क्यों करे? क्या कहते हैं? પશુને પણ બંધનમાં નાખ્યો હોય છે, ખીલે બાંધ્યો કે તે છૂટવાની ઈચ્છા કરે છે. ખીલે બાંધ્યો ને પશુને, ખીલે દોડી એને છૂટવાનું. સાંજને લઈ જાય ને પાણી પીવા બહાર. હવે તો નવો થયા એટલે નહીં તો ગામડામાં છોડીને બહાર લઈ જાય. એ વખતે બંધનથી છૂટે ત્યારે ખુશી ખુશી કૂદે. એલા પશુ પણ બંધનથી છૂટે ને ખુશી થાય છે, અને તને બંધનથી છૂટવામાં મોક્ષનો આનંદ દેખાતો નથી. પશુ પણ બંધનથી છૂટે તો રાજી થાય, કૂદે અંદર. 23 કલાકના બાંધ્યા હોય ને, હાજી પાણી પાવા લઈ જાય ગામડામાં તો બહાર કૂદતા જાય. 23 કલાક બાંધી રાખ્યા ત્યાં ખીલે. એટલે ખીલે બાંધેલા પશુ છૂટવાની ભાવના કરે, અને બંધનથી છૂટવાની તું ભાવના ન કર, તું પશુમાંથી જાય છે એમ કે છે. હે? હા. ખુશ બંધનથી છૂટવા માંગે છે ને તું બંધનમાં ખુશી થાત. આ શું દશા છે તને કે કોઈને ભાવ એ બંધનનું કારણ છે. એ બંધનથી પશુ પણ બંધનથી છૂટવા માંગે, અને તું બંધનથી છૂટવા ન માંગતા બંધન ભાવમાં રાજી થા છો.
ભાઈ તું પશુમાંથી જાશો. બીજું શું કે કઈ લકડી મારે ભાઈ છે. હા હા હા, પ્રભુ તારી દયા કરે તો. હા હા, પશુઓ બંધનમાં પીડ્યા છૂટતા રાજી થાય કૂદે. તને બંધનમાં પ્રેમમાં પીડ્યો, તને બંધનથી છૂટવામાં રાજીપો ન થાય. હા હા હા, તો પશુમાંથી જાજ ભાઈ. તો પૂરભાઈ, હા હા, આવી વાત છે. આ તો હવે શહેરમાં તો નવું હોય ને પાણી કાઢે, ગામડામાં તો આંજી કાઢે બધા ઢોરને પાણી પાવા હાટું બહાર. કુવો હોય ને મોટા કૂદતા કૂદતા હોંચતી હોંચતી જાય, કારણ કે પછી હમણાં પાસે બંધ છે. એલા પશુ 23 કલાકના બંધાયેલા, 1 કલાક ફરવાનું, બહારનું છૂટવાનું મળે, એમાં એ રાજી થાય. તું અનાદિથી પુણ્યને પાપના બંધનમાં પડ્યો, એને છૂટવાની વાતો કરીને રાજી ન થા, અને બંધનમાં રાજી થા. ભાઈ પશુમાંથી જાય તો બરાબર છે ભાઈ. દુનિયા રાજી થાય કે ન થાય અહીં વાત નથી. હા હા, દાખલો કેવો હોય પશુ, બકરા હોય ને, ઢોર હોય, ભેંસો, પાડા બાંધ્યા હોય બિચારા, બધા ન્યા કહી ન શકે. ગમાણ હોય, ગમાણમાં આમ ના મોઢા ખાય. હાજી પાણી પાવા છોડે ને, બંધન છોડીને કૂદી કૂદીને બહાર આવે. હા હા હા, આમ કઈ એ દાખલો એવો હોય પણ. બીજો દાખલો એવો હોય પણ બીજે, પેલા ઢોર છે એ ઘરમાં આવે ત્યારે બારણા બંધ હોય તો માથા મારે, ખોલ ખોલ ઘરમાં આવો છે ભાઈ, તે દાખલા કરશે. આ ઢોર હોય છે ને, બહાર લઈ ગયો હોય, સવારથી બહાર ફરતા હોય ને, આજે ઘરે આવે અને ક્યારે આવે ખબર નથી, બહારના બંધ હોય, બહાર ઘરનું જણો બંધ હોય, માથું મારે, છોડ ખોલ ઘરમાં ગામું છે. એમ જેને બંધનમાંથી નીકળીને ઘરમાં આવવું છે, માથા મારે, છોડે અંદર, રાગને તોડીને અંદરમાં જાય. એમ જેને બંધનમાંથી નીકળીને ઘરમાં આવવું છે, માથા મારે, છોડે અંદર, રાગને તોડીને અંદરમાં જાય. એ દાખલા પ્રસાદ આચાર્યો એને એક પ્રકારનો ભ્રષ્ટાચાર કરાતી. बंधन के समान कोई दुख नहीं और छूटने के समान कोई सुख नहीं. બહુ ટૂંકી વાત કરી. બંધન સમાન કોઈ દુઃખ નહીં અને છૂટને સમાન કોઈ, તો એનો અર્થ થયો પુણ્ય બંધનમાં સિવાય કોઈ દુઃખ નહીં અને એનાથી છૂટવા સિવાય કોઈ સુખ નહીં. એમ થયું કે નહીં? ભાઈ તને કઠણ પડે તો માર્ગ તો નાથ તારો આવો તો છે, બીજી રીતે કરશે તો સંસારમાં રખડવું થશે ભાઈ. આંખ વીંચીને ચાલ્યો જશે 84 અવતારમાં. જેમ પવનનો વાહ વાહ એને તણખલા ઉડીને ક્યાં જાય. અરે તને જો સ્વભાવની દ્રષ્ટિ અને સ્વભાવનું માધ્યમ ન આવ્યું અને પુણ્ય આદિના ભાવના માધ્યમ આવ્યા, એ ઉડીને પ્રભુ 84 અવતારમાં તણખલું તારું ક્યાં પડશે? ક્યાં જઈને પડીશ તું? बंधन के समान कोई दुख नहीं
छूटने के समान सुख नहीं। बंधन से बंधे जानवर भी छूटना चाहते हैं। बंधन से बंधे जानवर भी छूटना चाहते हैं, और जब वे छूटते हैं तो सुखी होते हैं, राजी થાય છે। इस समान बंधन के अभाव से भी पशु सुखी होते हैं। समान बंधन नु भाव एनाथी छूटे तो राजी થાય। तो कोई कर्म बंधन के अभाव से ज्ञानी जन परम सुखी हो गए, इसमें अचंभा क्या है? रागना बंधन थी छूटी ने अबंध स्वरूप भगवान आत्मा एनी दृष्टि करे तो एना जेवुं सुख है क्या बीजे है? समझाई છે કાંઈ विशेष कैसी? परमात्मा प्रकाश 5 गाथा થઈ ગઈ ને? थोड़ी सुंदरिया बाकी पाछो ने 5મી गाथा बीजा अधिकार है। थोड़ी 2-3 नीचे रही। बंधन से बंधे जानवर भी छूटना चाहते हैं। पशु ने खीले बांधते हैं, एमांथी छूटવાનો એ ચાહે છે। જ્યારે છૂટते हैं, छूटे से तरस राजी થાય છે। तो पशु पण बंधन से छूटवाने राजी થાય तब सुखी होता है। इस सामान्य बंधन से अभाव से भी पशु सुखी होते हैं। तो कर्म बंधन से अभाव से ज्ञानी जन परम सुखी होवे, इसमें अचंभा क्या है? राग आदि बंधन से छूटने से आत्मा में आनंद होता है। ये आनंद की अभिलाषा क्यों न हो? बंधन से छूटवानी बात है। चाहे तो ये व्यवहार रत्नत्रय राग आदि निमित्त तरीके कैसी साधन, पर ये पण बंधन है। ये बंधन थी छूटवू, पशु पण बंधन थी छूटवाथी राजी થાય છે। तो धर्मात्मा बंधन थी छूटवाथी मोक्षनी अभिलाषा केम न करे? समझाय છે કાંઈ? આ વ્યાખ્યા મોક્ષની ચાલે છે। આ અધિકારમાં 3 અધિકાર છે। મોક્ષ, મોક્ષનું ફળ, મોક્ષનું કારણ। 3માં મોક્ષ અધિકાર ચાલે છે। પછી મોક્ષનું ફળ કહેશે, પછી મોક્ષનો અધિકાર કારણ, મોક્ષનું કારણ। એ 3 અધિકાર આ અધિકારમાં છે। આ મોક્ષ અધિકાર ચાલે છે। ये છે कर्म बंधन से राग नु बंधन, कर्म बंधन को राग नु बंधन कहो। ये बंधन से छूटवू एवी मोक्षनी अभिलाषा धर्मी ने क्यों न हो? पशु बंधन थी छूटी ने राजी थाय तो धर्मात्मा रागना बंधन थी छूटी ने सुखी थाय। ये तो बराबर समझते ने। परम सुखी हो उसमें अचंभा क्या है? उनमें विशेषता क्या है? परम आनंद स्वरूप भगवान अतीन्द्रिय परम आनंद स्वरूप आत्मा तो है, और अतीन्द्रिय ज्ञान ने अतीन्द्रिय शांति नाम चारित्र एटले शांति, ये स्वरूप ज आत्मा है। एनो अनुभव करीने बंधन थी छूटवानुं कोण नहीं छे एम कहते। समझाय छे कांई? आ तो मोक्षनी बात है। संसारना बंधन थी छूटवू। मोक्ष शब्द छे खरो ने, એટલે ત્યાં છૂટવાની અપેક્ષા દીધી છે। મોક્ષ એટલે બંધનથી છૂટવું એમ।
વ્યવહાર રત્નત્રયને સાધન તરીકે કહેશે આગળ, પણ એ તો નિમિત્ત તરીકે એનું જ્ઞાન કરાવવા છે. ખરેખર તો એ વ્યવહાર રત્નત્રય બંધન છે. એનાથી છૂટવાની અભિલાષા ધર્માત્માને કેમ ન હોય એમ કે છે. इसलिए केवल ज्ञान आदि अनंत गुण से तन्मय मोक्ष એટલે પર્યાયમાં અનંત કેવળ જ્ઞાન. પર્યાયમાં શક્તિમાં તો ટીકાળ છે, વર્તમાન દશામાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, अनंत शांति, ये अनंत गुण से तन्मय आत्मा है. ये अनंत गुण थी तन्मय अनंत सुख નું કારણ મોક્ષ આદરના યોગ છે. અનંત ગુણથી તન્મય એવું જે અનંત સુખનું કારણ મોક્ષ, એ જીવને આદરના લાયક છે. સમજાય છે કાંઈ? હે પર્યાય પ્રગટ કરી છે, યાદરવા લાયક છે એમ કેવું છે. સાધ્ય જે કેવું છે ને, ધ્યેય છે, દ્રવ્ય છે. વસ્તુ જે છે અનંત ગુણનો પિંડ, એ તો ધ્યેય છે, અને ધ્યેયનું સાધન કરીને સાધ્ય તો સિદ્ધપદ છે. સમજાય છે કાંઈ? ધ્યેય તો વસ્તુ છે, ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ જ ઉપાધિ આદરણી છે. પણ એ આદરણી કરીને જે સાધક ભાવ પ્રગટ થયો, નિશ્ચય મોક્ષ માર્ગ, પણ એનું સાધ્ય તો સિદ્ધ છે, પ્રગટ કરવાની દશા તો સિદ્ધ છે. એથી એ સિદ્ધ દશાને આદરણીય અહીંયા કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ? આવો માર્ગ બારિયા તો લોકો તો અંબારથી આ કરીએ ને, વ્રત ને નિયમ ને પપ્પા ના એ બધાથી નિશ્ચય થશે એવું અનાદિનું સલ છે, મિથ્યા સલ છે. રતનલાલજી, માર્ગ આવો છે ભાઈ. એવો જે મોક્ષ એટલે કેવલ જ્ઞાન પ્રગટ અવસ્થાની વાત છે, જેની પર્યાય અવસ્થામાં જળ હવ જ્યોતિ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. પણ એની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણવાની પર્યાય પોતાથી પોતામાં પ્રગટેલી છે. એવું જે કેવળ જ્ઞાન, એવું કેવળ આનંદ, પર્યાયમાં પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય પુરુષાર્થ, એવી જે અનંત ગુણ છે તન્મય સુખ, આત્માનું સુખ આવા અનંત ગુણથી તન્મય છે. એક મેઘ છે એમ કે છે. આવી વાત આકરી પડે માણસને. આ પછી વ્યવહાર કરવો ના કરવો ના કરવો, એકાંત વ્યવહારથી ન થાય તો એકાંત છે એમ માને છે. વ્યવહારથી થાય તો નિમિત્તના કથન છે. વસ્તુ તો અંતર સ્વરૂપ ભગવાન
પૂરણ શક્તિના સામર્થ્ય જ્ઞાન દર્શન આનંદના સામર્થ્યથી ભરેલો પદાર્થ છે. એનું જ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ મોક્ષનું કારણ અને એનું સાધ્ય સિદ્ધ. એ સિદ્ધની આ વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? એ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણથી તન્મય એટલે અવિનાભાવી અનંત સુખનું કારણ મોક્ષ એક આદરને યોગ છે. એટલે પ્રગટ કરને લાયક. इस कारण ज्ञानी पुरुष धर्मात्मा विशेषता से मोक्ष कोई से विशेषता એટલે ખાસ કરીને મોક્ષની જ અભિલાષા એને છે. સમજાય છે કાંઈ? એને વ્યવહાર રત્નત્રય અને રાગની પણ અભિલાષા નથી. વાત એમ છે. માટે ધર્માત્મા જ્ઞાની એટલે જેને ધર્મ પ્રગટ કરવો છે અને મોક્ષ કરવો છે તે ખાસ મોક્ષને જ ઈચ્છે છે. વિશેષતા એટલે ખાસ. વિશેષતા એટલે કોઈ સામાન્ય રીતે બીજાને ઈચ્છે ને વિશેષ રીતે મોક્ષને ઈચ્છે એમ નથી. સમજાય છે કાંઈ? જેમ પશુ બંધનથી છૂટવાને ઈચ્છે છે એ સામાન્ય રીતે જગતની શૈલી છે. તો આ ભગવાન આત્મા બંધનથી છૂટવાનો જ અભિલાષી છે. એટલે કે મોક્ષનો જ આદર કરનારો છે. બંધનથી છૂટવું એટલે મોક્ષનું થવું, પ્રગટ થવું. હવે એ વાત જ હજી પકડતા કઠણ પડે અને એની હા પાડતા કઠણ પડે. માર્ગ આ છે. અરે અનંત કાળથી ભાઈ અનંત સુખના સાગરથી વિરુદ્ધ પુણ્ય પાપના પરિણામમાં પચ્યો છે. એ દુઃખી છે. એ અનાકુળ આનંદથી વિપરીત ભાવ એવો પુણ્ય ને પાપનો ભાવ એ દુઃખરૂપ છે. ભવિષ્યમાં દુઃખનો દેનાર છે. સમજાય છે કાંઈ? અને પરમાનંદ પ્રભુ જેની શક્તિ એટલે સામર્થ, જેની શક્તિ એટલે સામર્થ, આનંદ જ્ઞાન દર્શન આનંદ જેની શક્તિ છે એનો સ્વભાવ ભગવાન આત્માનું સામર્થ. સામર્થ એટલે શક્તિ એટલે કે એનું સત્વ જે છે એ આનંદ જ્ઞાન દર્શન આનંદ વાળું સામર્થ્ય વાળું તત્વ છે. વસ્તુ હો એવા શક્તિની સામર્થ્યતાને સ્વરૂપ સન્મુખ થઈને જે પ્રગટ સિદ્ધપદ કરે એવા જીવને તો મોક્ષ જ આદરણીય શકે છે. સમજાય છે કાંઈ? એ પાંચમી ગાથા થઈ. પશુનો દાખલો આપ્યો. બકરા, ઢોર, વાડા, નાના બચ્ચા, વાસરા, ભેંસું એ પણ 23 કલાક બંધાયેલા હોય છે ઘરમાં. ખીલે
એ તો હવે બાકી નહીં. ગામડામાં તો એને હાંજી છોડે. ગામડામાં 23 કલાકના બંધાયેલા હોય, પાણી પાવા બહાર લઈ જાય, કુવામાં હવેડા બહાર લઈ જાય. તે આ છૂટે ત્યારે આમ કૂદી કૂદીને જાય મારા. રાજી જ થયો. હા 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 સતનલાલજી, એ પશુ બંધનથી છૂટે ને રાજી થાય, પ્રભુ તો બંધનથી છૂટીને મોક્ષનો અભિલાષ ન કર. અરે સમજાણું કાંઈ. આચાર્ય યોગેન્દ્ર દિગંબર સંતોએ જગતને કરુણા કરીને કેવા વાક્ય જુઓ ને. દિગંબર સંતો મોક્ષના માર્ગમાં આનંદમાં ઝૂલનારા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા હતા. એમાં એનો નિષેધ કરીને પ્રમત પ્રમત નથી, અમે તો જ્ઞાયક છીએ. છઠ્ઠી સાતમી ભૂમિકા જેને પ્રગટ થઈ છે, અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશાનો. એ એમ કે છે કે પરમત પ્રમત દશા પણ અમે નહીં હો. અમે તો વિનાયક આનંદનો કંદ પ્રભુ સુખ કંદ નથી આવતું આવે છે. હા, એ अपने घर में की कबू न आया, निज घर में कबू न आया, पर घर भमत अनेक नाम धराया. હું પુણ્યવંત છું ને પાપી છું, મનુષ્ય છું ને દેવ છું ને. અરે પ્રભુ, એ તું ક્યાં છું ભાઈ? હા, તારો પ્રભુ આનંદનો સાગર છે ને, એના ઘરમાં તો કબી ન આવ્યો પ્રભુ તું. હા, એ કાલ કહ્યું છું ને, ઢોર આખો દી બહાર ફરતા હોય છે, બહાર લઈ જાય છે ને, એ સાંજે આવે તો એ ઘરનું બહારનું બંધ હોય, એને ખબર ન હોય માણસને ગમના અત્યારે આવશે આ ગાયું, એટલે બધી બંધ રાખ્યું એમ છું. એ ઢોર ગાયું આવે ને માથું મારે, બારણાનો બંધ હોય ને, ઘરમાં જ આવું છે ને, માથું મારીને બારણું ઉગાડો એમ કે છે કે જેને ઘરમાં જ આવું છે ને, 84 લાખમાં રખડતો પ્રાણી, પરિભ્રમણમાં દુઃખી થયેલો થાકેલો, એને હવે નિજ ઘરમાં જ આવું છે. એ જોરથી પુરુષાર્થથી અંદરમાં પ્રવેશ કરવા માંગે છે એમ કે છે. સનાતનજી, આવી વાતો છે ભગવાન. હા, પ્રભુ શું થાય? માર્ગ તો આ છે ભાઈ. બીજી રીતે માનીને મનાવે પ્રભુ તને નહીં ફળાવે. હા, આ તો પ્રભુ તારી દયાની વાત છે. તારી જીવતી જ્યોત છે, તેને સ્વીકાર તો જીવતો કહેવાય. જીવતી જ્યોતનો સ્વીકાર નહીં ને રાગનો અલ્પજ્ઞાનનો સ્વીકાર. હા, એ પૂર્ણાનંદનું જીવન ટકતા તત્વનો એ અનાદર કરીને હિંસા કરે છે. ભાઈ, હા, પ્રભુ આમ છે. દુનિયા રાજી થાય ને બહારથી વ્યવહારથી ભાઈ, એમાં એનું દુઃખ નહીં ટળે. હા, જ્ઞાની પુરુષ તો વિશેષતા છે મોક્ષ ને એટલે. પાઠ છે હો,
જ્ઞાનીનો વિશેષણ મોક્ષમ ઇચ્છંતિ. સંસ્કૃતમાં છે. જ્ઞાનીનો વિશેષ એટલે ખાસ એમ. વિશેષણ એટલે સામાન્ય રીતે બીજું ને વિશેષ રીતે આ એમ નહીં. હા હા, ધર્માત્મા તો મોક્ષને જ છે. હા હા, એ પુણ્યને પુણ્યના ફળને એ મોક્ષને ઈચ્છતો નથી. સમજાય છે કાંઈ? ये 5वीं गाथा. आगे बतलाते हैं मोक्ष में अधिक गुणों का स्मरण नहीं होता तो मोक्ष को 3 लोग अपने मस्तक पर क्यों रखता? सीध पद ऊपर है ना, 14 लोकनी ऊपर है मस्तक. ઉત્તમ માણસ પણ સારી ચીજ ને મસ્તક પર મૂકે છે. હે શાસ્ત્ર આદિ આપે ને કોઈને તો સામા માણસ શાસ્ત્ર પુસ્તક આપે હાથમાં મસ્તક ઉપર. હા, એમ કે છે કે મોક્ષનો અધિક ગુણોનો સમૂહ આત્માની સિદ્ધ પદની પર્યાયમાં गुण शब्द पर्याय है. अधिक गुणों का समूह नहीं होता. आ गुण की शक्ति स्वभाव नहीं, पर्याय प्रगट एना गुण कया है. मोक्ष में अधिक गुणों का समूह. मोक्ष है ना तो पर्याय है. मोक्ष એ पर्याय है. मोक्ष એ गुण नहीं. गुण तो टिकाव है. हाँ, तो कैसे है कि मोक्ष की पर्याय में अधिक गुण हो. बधा गुण એટલે બધી પર્યાયો. આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ. એનું જો અસ્તિત્વ ન હોય, મોક્ષમાં આનંદ ગુણની પર્યાયની અવસ્થાનું અસ્તિત્વ મોજૂદગી ન હોય तो मोक्ष को 3 लोग अपने मस्तक पर क्यों रखता? आखा लोक ऊपर भगवान विराजे. श्री भगवान ऊपर विराजे. लोक ने ग्रह आखा लोक ना मस्तक ऊपर है. आचार की जो एमा अनंत आनंद ने अनंत ज्ञान आदि नी पर्याय गुण એટલે પર્યાયો બધા. મોક્ષ જ પોતે પર્યાય છે એટલે એની અનંત ગુણની બધી પર્યાયો અનંત 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 અનંત. એ પર્યાયનો સમૂહ જો ન હોય તો જગત સાધક જીવો પણ લોકમાં છે. અને બાધક જેવું પણ અનંત જેવું છે. એને મસ્તક ઉપર એ છે. અસંખ્ય સમકીર્તિ ત્રિયંત છે. આત્મજ્ઞાની સાધક જીવ અસંખ્ય અઢીથી બહાર આત્મ અનુભવી પંચમ ગુણ સ્થાન વાળા સિંહ અને વાઘ, મગરમચ્છ અને મચ્છ, 1000 ભોજનના મચ્છ દેહની અવગાહના આત્મજ્ઞાની છે. પંચમ ગુણસ્થાન છે ને શાંતિ 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 પ્રગતિ છે. એવા અસંખ્ય જેવું સમકીર્તિ અને પંચમ ગુણસ્થાન વાળા. અહીં પણ ઘણા મનુષ્યની સાધક જીવો સંખ્યાત છે. દેવમાં પણ સમકીર્તિ અસંખ્ય છે. નારકીમાં પણ સમકીર્તિ અસંખ્ય છે. પશુની વાતો કરી, દેવમાં અસંખ્ય છે. એ બધાને મસ્તક ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે. શિર છત્ર છે.
રતનજી ઘરનું મોટું માણસ હોય તો કે છે ને અમારો ભાઈ શીર છત્ર છે, અમારા માથે ઉપરી છે, અમે એને આધારે બધું આ નદીએ છીએ કરતા હતા એ છે. રતનલાલજી રતનલાલજીને કે ને ઘરમાં બધા ભાઈ અમારા ઘરમાં તો આ છે, મારા કાકા કરતા હતા છે, મારા બાપુજી. હા હા હા, એમ આ ત્રણ લોકમાં જીવો મિથ્યા દ્રષ્ટિ સંકીર્તિને સાવક. એના મસ્તક ઉપર શિર ભગવાન જો અનંત ગુણનો હોય તો મસ્તક ઉપર રાખે કોણ કે છે? કનૈયાલાલજી આવી વાતો છે બાપા. અહીં તો તમારા ઘરની વાતોથી ફેર. હા હા, આચાર્ય વાત પર કેટલી જો. દિગંબર સંત છે યોગેન્દ્ર દેવ, જંગલમાં વસનારા, 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલે છે. ક્ષણમાં 6ઠું 6મું 7મું આનંદમાં સ્થિર થઈ જાય, ઘરમાં વિકલ્પ ઉઠે. હા હા હા, એ ઝૂલતા ઝૂલતા શાસ્ત્ર લખી નાખ્યા છે. અનુભવ દશામાં રમતા રમતા, લખતા લખતા પણ આત્મગુણસ્થાન આવી જતો. હા હા હા, વિકલ્પ હોય ત્યાં ત્યાં તાડપત્ર ઉપર ત્યાં ત્યાં વિકલ્પ છૂટી જાય ક્ષણમાં. છતાં એમ બહારમાં દેખાય નહીં, બહારમાં તો એમાં આમ ચાલતું હોય. એ યોગેન્દ્ર દેવ મુનિ મહારાજ પંચ પરમેષ્ઠીમાં ભળેલા છે. જેને ગણધર નમસ્કાર કરે છે, મુનિઓ છે સાચા, એને 4 જ્ઞાન ને 14 પૂર્ણા ધરનાર એવા તીર્થંકરના વજીર દિવાન. तीर्थंकर राजा, गंधर्व उसका दीवान वजीर. तीर कहे नमो लोई सो आयरियाणम, नमो लोई सो उजायाणम, नमो लोई सौ सावणम. એ સાધુ પદ કેવડું છે કે જેને ગણધરનો નમસ્કાર પહોંચે. સમજાય છે કાંઈ? એ ગણધરનો નમસ્કાર પહોંચે એ યોગેન્દ્ર દેવા શ્લોક લખે છે. અહીંથી કેવું છે, આ વાણી અમૃત છે. વિતરાગની ગંધરની જેને નમસ્કાર પહોંચે યોગેન્દ્ર સંત મુનિ આચાર છે. બાઈમાં નગ્ન છે, અંદરમાં જરી છઠ્ઠી આવે ત્યારે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે. તરત ને તરત અંદર ઉતરી જાય છે ક્ષણમાં, અતિન્દ્રિય આનંદમાં, અબ્રહ્મ દિશામાં. ત્યારે તો હું સાધક છું એ પણ એને ખબર નથી. હે હા હા, અને મુનિને દશા એવી હોય છે સાચા સંતની, પોણી સેકન્ડની અંદર જેને નિંદ્રા આવે, 24 કલાકમાં રાત્રિના પાછલા ભાગમાં એક આસને આમ હોય તો પડખું ફેરવે નહીં, પડખું કરવટ ન ફેરવે, આમ હોય તો આમ નહીં, આમ. દશા તો જો જેને એક કરવટ ઉપર એટલા રહીને પોણી સેકન્ડમાં નિંદ્રા આવી જાય, તરત સાતમાં આવે. એવી દશા વંતા શ્લોક રચે છે. સમજાય છે કાંઈ?
એ આ પરમાત્મા પ્રકાશની રચના આવા સંતે કરી છે. કે છે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોય. એ ગુણ શબ્દે પર્યાય છે. કોઈ એમ વળગે ગુણો કીધા છે ને, ગુણો તો ત્રિખા હોય છે. ભગવાન વસ્તુ છે ને, વસ્તુ પદાર્થ તત્વ, એની જે શક્તિ છે, જ્ઞાન દર્શન આનંદ, એ ગુણ છે, એ તો ત્રિકાળ છે. પણ આ તો પ્રગટ થયેલી પર્યાયને ગુણ કહેવામાં આવે છે. સમજાય છે કે આ હંમેશા સ્વાધ્યાય કરવી જોઈએ. એ પનાલાલજી અને ચોપડા ફેરવાવશે ને તમારા બધા પૈસા નાખો. રતનલાલજી કલાક 2 કલાક બરાબર લેવા જોઈએ. સ્વાધ્યાય કરવી જોઈએ. ભાઈ તો આ પડે. હા, પાપના ચોપડા ફેરવે છે ને આખો દી. હા, જોવો તો ખરા ચારા દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી નાખ્યા છે. થઈ ગયું પૂરું? અડધો કલાક છે. હા, અડધો કલાક. અડધા કલાકનો છે. ઠીક છે. હે? હા, અડધો કલાક થઈ ગયો વાત. હા, તો એ રીતે ગાથા 5મી નો વિસ્તાર પૂરો થયો અને 6ઠ્ઠી ગાથા નો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.